વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ વડોદરાની તો વડોદરામાં છાતીમાં દુખાવો ઉપડતા યુવકનું મોત નીપજ્યું. ક્રાઇમ બ્રાન્ચની પૂછપરછ સમયે દુખાવો ઉપડ્યો હતો. ચોરીના બાઇક મુદ્દે પૂછપરછ માટે લવાયો હતો. હોસ્પિટલમાં તબીબોએ યુવકને મૃત જાહેર કર્યો. એસડીએમની હાજરીમાં પેનલ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. તો છાતીમાં દુખાવો થતા યુવકનું મોત નીપજ્યું છે. ક્રાઇમ બ્રાન્ચની પૂછપરછ સમયે યુવકને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. યુવકને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, જ્યાં યુવકને તબીબોએ મૃત જાહેર કર્યો છે. એસડીએમની હાજરીમાં જ પેનલ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું. બનાસકાંઠામાં ખાણ ખનીજ વિભાગના અધિકારીની ગાડી પર જીપીએસ લગાવવાનો મામલો. ખાણ ખનીજ વિભાગના અધિકારીની ગાડી પર જીપીએસ લગાવનારા આરોપીની ધરપકડ કરાઈ છે. અધિકારીની ગાડી પર તમામ ગતિવિધિઓ પર નજર રાખવા માટે સીસીટીવી લગાવવામાં આવ્યા અને જે ફરિયાદ નોંધાઈ હતી, સમગ્ર મામલે પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ નોંધાઈ અને જેના આધારે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. સુરતમાં ગાંજા સાથે એકની ધરપકડ કરાઈ છે. રેલવે સ્ટેશન નજીકથી યુવકની ધરપકડ કરવામાં આવી. પુરી અમદાવાદ ટ્રેનમાં આવ્યો હતો યુવક. સુરતમાં કોને ગાંજો આપવાનો હતો તેને લઈ અને તપાસ હાથ ધરાઈ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી થોડા દિવસ પહેલા જ લક્ષદ્વીપની મુલાકાતે ગયા હતા અને જે બાદ તેમણે ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા. જે બાદ માલદીવ્સના અમુક મંત્રી અને પદાધિકારીઓએ પ્રધાનમંત્રી મોદીના વિરુદ્ધમાં ટિપ્પણી કરી હતી. જે બાદ મોરબી ટ્રાવેલ્સ એજન્ટ એસોસિએશને માલદીવ્સના બુકિંગ નહીં કરવાનો નિર્ણય કર્યો છે. આ સાથે જ માલદીવ્સ ફરવા જવા ઇચ્છુક મોરબીવાસીઓએ પણ માલદીવ્સ ફરવા જવાનું કેન્સલ કરી અને દેશભક્તિ દર્શાવી હતી. આ સાથે પ્રવાસીઓને લક્ષદ્વીપ અને અંદમાન નિકોબારના બુકિંગ પર સ્પેશિયલ ડિસ્કાઉન્ટ આપી દેશના બીચ ટુરિઝમને પ્રમોટ કરવાનો નિર્ણય કર્યો. અત્યારે જે ભારતભરમાં ટ્રેન્ડ ચાલી રહ્યો છે બોયકોટ મોલદીવ્સ, એને અનુસંધાને અત્યારે હાલ અમે મોલદીવ્સના તમામ પેકેજો રદ કર્યા છે અને અત્યારે જેટલા પણ એજન્ટ મિત્રોને જે ચાલુ ક્વેરી ચાલી રહી છે મોલદીવ્સની, એ તમામ અમે બુકિંગ નથી કરવાના જ્યાં સુધી ભારત અને મોલદીવ્સ બંને વચ્ચેના ડિપ્લોમેટિક સંબંધો અને મોલદીવ્સને પોતાની ભૂલ નહીં સમજાય ત્યાં સુધી અમે એ પેકેજ ચાલુ કરવાના નથી. હવેની જે કંઈ બુકિંગ હશે એ જ્યાં સુધી ઇન્ડિયા અને માલદીવ્સના ડિપ્લોમેટિક રિલેશન સારા નહીં થાય ત્યાં સુધી અમે માલદીવ્સના કોઈ પણ જાતના બુકિંગ નહીં લઈએ. વેકેશન સિઝનમાં માલદીવ્સનું પ્લાનિંગ હતું મારું માર્ચમાં જવાનું, પણ જ્યારે વાત થઈ હમણાં કે જે ટ્રેન્ડ ચાલુ થયો છે એટલે મારે ટ્રાવેલ એસોસિએશન જોડે વાત થઈ કે શું છે ભાઈ કે કરવાનું છે નથી કરવાનું, તો ક્લિયર મને ઇન્સ્ટ્રક્શન હતા કે ભાઈ આપણે હવે માલદીવ્સનું બુકિંગ નથી કરતા અને એના બદલે એમણે મને અંદમાન કે લક્ષદ્વીપનું સજેશન આપ્યું છે કે સેમ લેવલની ફેસિલિટી, સેમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ થાય. આગામી 22 જાન્યુઆરી અયોધ્યામાં બની રહેલા રામ મંદિરમાં રામ ભગવાનની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ યોજાવાનો છે, જેને લઈ દેશભરમાં ખુશીનો માહોલ છે. દરેક ભક્તો પોતાની ખુશી કંઈક અલગ રીતે વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે મોરબીના રવાપર રોડ પર સ્થિત એન્ટિલા હિલ્સ એપાર્ટમેન્ટમાં જય શ્રી રામ નામનો 108 ફૂટનો વિશાળ ધ્વજ લહેરાવવામાં આવ્યો. આ એપાર્ટમેન્ટમાં ટંકારા પડદરીના ધારાસભ્ય દુર્લભજી દેથરિયાના નિવાસ સ્થાન છે. ત્યારે એન્ટિલા હિલ્સ પરિવારના તમામ સદસ્યો દ્વારા આ અનોખી પહેલ કરવામાં આવી છે. રામ ભગવાન મંદિરમાં જ્યારે પ્રતિષ્ઠા થવાની છે ત્યારે અમારા એન્ટિલા પરિવારે ખૂબ આનંદ અને ઉત્સાહભેર આજે 108 ફૂટનો જય શ્રી રામનો ધ્વજ લગાવ્યો છે. આ ધ્વજ હું તો મોરબી જિલ્લાવાસીઓને વિનંતી કરું છું, પોતાના ઘર ઉપર કોઈને કોઈ રામ નામનો એક પ્રતીક લગાવી અને આગામી 22 તારીખે ખૂબ આનંદભેર હોશભેર ઉજવણી કરે. મોરબીમાં 70 કરોડની જમીન પરથી દબાણો દૂર કરવામાં આવ્યા. મોરબીમાં સરકારી જમીન પર દબાણ કરનારાઓ પર તંત્રએ તવાઈ બોલાવવાનું શરૂ કરી દીધું છે. મોરબીમાં તંત્રએ કરોડો રૂપિયાની જમીન પર બુલડોઝર ફેરવી દીધું છે. મોરબી નગરપાલિકાએ વહેલી સવારથી જેસીબી સાથે દબાણો પર તૂટી પડતા હાહાકાર મચી ગયો હતો. દબાણકર્તાઓમાં દોડધામ મચી ગઈ હતી. મોરબી શહેરના 50 રોડ પર મેગા ડિમોલિશનની કામગીરી હાથ ધરી છે. કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે 200થી વધુ મકાનો તોડી પાડવાની કામગીરી કરાઈ હતી. એક ડીવાયએસપી, 3 પીઆઈ, 8 પીએસઆઈ સહિત હથિયારધારી 100થી વધુ પોલીસ જવાનોનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
માવઠાની આગાહીને કારણે સાબરકાંઠા ખેડૂતોનો મરો થયો છે. ઘઉં, જીરું, વરિયાળી સહિતના પાકોમાં રોગચાળો વકર્યો. રાજ્યમાં 20 દિવસમાં ત્રણ માવઠા ત્રાટકવાની આગાહીને લઈને ખેડૂતોના જીવ અદ્ધર થઈ ગયા છે. સાબરકાંઠા જિલ્લામાં આ વર્ષે ખેડૂતોએ ઘઉં, બટાકા, શાકભાજી સહિતના પાકોનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર કર્યું છે, પરંતુ હવામાન વિભાગે 2 દિવસ માવઠાની આગાહી કરી છે, જેને લઈને ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો છે. ખેડૂતોને માવઠાના કારણે પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ચાલુ વર્ષે ઘઉંનું 84,527 હેક્ટરમાં અને 24,000 હેક્ટર વિસ્તારમાં બટાકાનું વાવેતર કર્યું છે. મોંઘા બિયારણ સાથે ખેતરમાં વાવેતર કર્યું, પરંતુ જો માવઠું આવશે તો પાકને નુકસાન થશે તેવો ડર ખેડૂતોને સતત સતાવી રહ્યો છે. ઉત્પાદનમાં પણ ઘટાડો થવાની શક્યતાઓ જોવા મળતા ખેડૂતો ચિંતિત બન્યા છે. ઉપરથી બટાકાના વાવેતરના 50 દિવસ થયા છતાં પણ પાકની જોઈએ તેવી વૃદ્ધિ થઈ નથી. વાદળછાયા વાતાવરણને લઈ રોગચાળો પણ વધ્યો છે. આ ઉપરાંત ઘઉં, જીરું, વરિયાળી સહિત અન્ય પાકોમાં રોગચાળો વકર્યો છે. દ્વારકામાં ઘરફોડ કરતી કિંગ ગેંગ ઝડપાઈ છે. 14 જેટલા ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો. દેવભૂમિ દ્વારકા સહિત દેશભરના 14થી વધુ જિલ્લા અને 3થી વધુ રાજ્યમાં ચોરી કરનાર કિંગ ગેંગ પોલીસે પકડી પાડી છે. દેવભૂમિ દ્વારકામાં અનેક ઘરમાં ચોરી કરી પોલીસની ઊંઘ હરામ કરનાર તસ્કર ટોળકીને પોલીસે જેલ હવાલે કરી છે. દ્વારકા પોલીસે આંતરરાજ્ય કિંગ ગેંગને ઝડપી અનેક ચોરીના ભેદ ઉકેલી નાખ્યા. કિંગ ગેંગના 4 લોકોને એલસીબીએ મધ્યપ્રદેશના ધારથી પકડી 14 જેટલી ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલી નાખ્યો. સોનાના દાગીના અને વાહનો સહિત કુલ 3,23,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો. કિંગ ગેંગ સાથે સંકળાયેલ અન્ય 10 આરોપીને પકડવા માટે પોલીસે તપાસ તેજ કરી. તપાસમાં સામે આવ્યું કે કિંગ ગેંગ દ્વારકા જિલ્લામાં 2, જામનગર જિલ્લામાં 5, અમરેલીમાં 2, સુરેન્દ્રનગરમાં 2, રાજકોટમાં 1 અને મોરબીમાં 1, મહારાષ્ટ્રમાં પુણે જિલ્લામાં 1 સહિત કુલ 14 જેટલી ચોરીઓને અંજામ આપી ચૂકી છે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. નમસ્કાર. બધું જોયું છે. રાષ્ટ્રપતિ પણ